વિરોધીઓએ એમની સામે એવો કારસો રચેલો કે નેહલને ભાજપ ટિકિટ જ આપવા નહોતું માંગતું, પરંતુ છેલ્લી ઘડીએ રાતોરાત એવો ખેલ થઈ ગયો. ગઈકાલે ગુજરાત મહાનગરપાલિકાની બધી 15 મહાનગરપાલિકાઓમાં મેયર અને બધા જ પદાધિકારીઓના જે નામ છે એની જાહેરાત કરી દેવામાં આવી. પરંતુ રાજકોટના મેયર નેહલ શુક્લ સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે. એનું કારણ એ છે કે નેહલ એક તો સૌથી વધારે ભણેલા છે, પણ ચર્ચામાં આવવાનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે છેલ્લી ઘડીએ એમને ટિકિટ આપવામાં આવેલી, કારણ કે વિરોધીઓએ એમની સામે એવો કારસો રચેલો કે નેહલને ભાજપ ટિકિટ જ આપવા નહોતું માંગતું, પરંતુ છેલ્લી ઘડીએ રાતોરાત એવો ખેલ થઈ ગયો કે નેહલ શુક્લને ભાજપે ટિકિટ આપવી પડી. અને પાટીદારોનું જ્યાં વર્ચસ્વ છે એવા વિસ્તારની અંદર નેહલ શુક્લને મેયર બનાવવામાં આવ્યા. તો નેહલ શુક્લનું જે વર્ક છે અને શું કામ બનાવવામાં આવ્યા એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. નેહલ શુક્લ એ રાજકોટના સ્વર્ગસ્થ ચીમનલાલ શુક્લના પુત્ર થાય છે અને ચીમનલાલ શુક્લ એ ભાજપના સાંસદ, ધારાસભ્ય અને ઘણા બધા વર્ષો સુધી ભાજપમાં રહ્યા. એમને લોકો રાજકોટમાં ચીમન કાકા તરીકે ઓળખતા અને જનસંઘ અને ભાજપનો પાયો નાખવામાં એમનો જબરજસ્ત મોટો હાથ છે. આજે ભાજપ માટે રાજકોટ ગઢ બની ગયું છે, એમાં ચીમનભાઈ શુક્લ જેવા નેતાનો હાથ છે. હવે ચીમનભાઈ શુક્લના પુત્ર મેહલ શુક્લ છે. હવે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી અને એ વખતે ભાજપે જ્યારે ટિકિટો જાહેર કરી ત્યારે નેહલ શુક્લના જે વિરોધીઓ છે એમણે એવો કારસો ગોઠવી દીધેલો કે નેહલને કોઈ પણ સંજોગોની અંદર ટિકિટ નહીં મળે. અને પ્રદેશ પ્રમુખ અને હાઈકમાન્ડની સામે નેહલ શુક્લનું એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું કે તેઓ પાર્ટીના વિરોધી છે. અને ભાજપે આ વાત માની લીધી અને શૈલેષ જાનીને રાજકોટના વોર્ડ નંબર 8માંથી ટિકિટ આપવામાં આવી. પરંતુ નેહલ શુક્લ પણ ગાંજે દેવા નહોતા, એટલે એમણે પણ જબરજસ્ત વર્ક લગાવી અને રાતોરાત લોબિંગ ચાલુ કરી દીધું અને પ્રદેશ પ્રમુખથી માંડીને રાષ્ટ્રીય લેવલના નેતાઓની સુધી લોબિંગ કર્યું. અને એમણે હાઈકમાન્ડને એ વાત કન્વિન્સ કરી દીધી કે હું ચીમનભાઈ શુક્લના પરિવારમાંથી આવું છું અને હું પાર્ટીની વિરુદ્ધમાં કામ કરવાનું સપને પણ વિચારી શકું નહીં. આ ઉપરાંત નેહલ શુક્લના લોબિંગ કરવામાં પ્રશાંત કોરાટ, દિવંગત નેતા વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, આ બધા નેતાઓએ જબરજસ્ત લોબિંગ કર્યું અને ભાજપે ટિકિટ બદલવી પડી અને શૈલેષ જાનીની ટિકિટ પાછી લઈ અને નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી. એટલે રાતોરાત આખો ખેલ બદલાઈ ગયો. એ પછી હવે જ્યારે મેયર પદની વાત આવી ત્યારે રાજકોટની અંદર પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, એટલે પાટીદાર સમાજના લોકોએ તો એવું માની જ લીધું કે એમનો મેયર પાટીદાર સમાજનો જ હશે. અને પાટીદાર સમાજના કેટલાક નેતાઓએ તૈયારી પણ કરી નાખી હતી કે મેયર પદ તો આપણા હાથમાં જ આવવાનું છે. પણ આખરે ભાજપે મેન્ડેટ નેહલ શુક્લના નામે આપ્યું અને મેયર નેહલ શુક્લ બન્યા. હવે નેહલ વિશે તમને થોડી માહિતી આપી દઉં તો તેઓ અત્યારે 48 વર્ષના છે અને LLB, M.Com અને આંકડાશાસ્ત્રની અંદર PhD કરેલું છે. RSSની સાથે જોડાયેલા છે અને 1995માં ABVPમાં રાજકોટમાં મહાનગરમાં સહમંત્રી બન્યા હતા. 2002માં તેઓ માત્ર 24 વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર બની ગયા હતા અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રદેશના મહામંત્રી તરીકે રહ્યા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ રહ્યા અને 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભાના ઇન્ચાર્જ પણ રહ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.